તો બધા મિત્રોને જય શ્રી રામ. તો આપણે શું કહેવાય અત્યારે બપોર પછીના વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આપણે સવારે એક વ્લોગ ઉતાર્યો હતો જેમાં રામ મંદિર છે અને હનુમાન ગઢીના દર્શન કર્યા હતા. આની પહેલા વ્લોગ છે અને આ બીજો વ્લોગ છે બપોર પછીનો. અત્યારે આપણે શું કહેવાય ચા પાણી પી છે અને હવે આપણે જવાના છીએ સરયુ નદીના કિનારે અને જનક મહેલ અને દશરથ મહેલના હું તમને દર્શન કરવાનું છું અત્યારના વ્લોગમાં. તો શું કહેવાય હજી જાગ્યો જ છું કે હજી નીંદર શું કહેવાય પૂરી નથી થતી એવું છે. ચા પીને આપણે જઈએ આગળ વધીએ. આપણને મળી ગઈ શેરિંગ 20 વાળી. સરયુ નથી હાલો આપણે જઈએ છીએ. જવા દો. તો ફાઇનલી મિત્રો આ શું કહેવાય મંદિરની ઓલી છે 20 રૂપિયાની અંદર તમને લઈ જાય છે અને પાછી મતલબ ખાલી લઈ જાય અહીંયા સુધી અને રિટર્ન આવું તો તમને આ પાછી મળી જાય. અને રામ મંદિર તરફથી શું કે આ સેવામાં આપેલી છે. તો કોઈ રિક્ષા વાળા વધારે છેતરપિંડી ન કરીએ કે એની માટે બેસ્ટ ઉપાય છે. તો આમાં યુઝ કરો તમે. અને આપણે જો પાછળ બેઠા આવતી પાછળ તો આનો નજારો લેતા લેતા હવે તમને જાય પગાડી આપણે સરયુ નદીએ. ફાઇનલી હું કે આપણે આ ઘાટે ઉતારી દીધા છે. તો હવે અહીંથી આપણે હાલીને સરયુ નદી જવાનું છે. બહુ દૂર નથી, અહીંથી થોડેક દૂર છે. તો હાલો આપણે હાલતા થઈ 20 રૂપિયા દીધા એને. તો મિત્રો શું કહેવાય આપણે સર્કલ થી 100 થી 200 મીટર હાલીએ અને આપણે ફાઇનલી પોગી ગયા છીએ આપણે સરયુ નદીના કિનારે. અને અહીંયા જો ઘાટ મસ્ત બનાવ્યો છે અને અહીંયા શું કહેવાય 6, 6:30 અને 7 વાગ્યા આજુબાજુ શું કહેવાય સરયુ નદીની આરતી થાય છે. અને હવે આપણે ઘાટ સાઈડ જઈએ છીએ. અને ઘાટ તો મેં ઘણા બધા જોયા છે. કાશી વિશ્વનાથ છે, હરિદ્વાર, ઋષિકેશ, એ બધા ઘાટમાં અને બેહવાનો એનો કંઈક આનંદ જ અલગ હોય છે. હવે તમને હું નજીકથી છે ને સરયુ નદીના દર્શન કરાવું. તો મિત્રો આ સરયુ નદી છે ને એ શું કહેવાય વિષ્ણુ ભગવાનના આંખના આંસુમાંથી શું કહેવાય ઉત્પન્ન થયેલા છે. અને આનું આમ ઉદ્ગમ સ્થળ જોવા જાય ને તો બધા ઉત્તરાખંડમાં મોસ્ટ ઓફ નદી બધી ગંગાજી છે, યમુનાજી છે. આ સરયુ નદી આવે છે નૈનીતાલ શું કહેવાય આપણે બાગેશ્વર જિલ્લો છે, સરનાળ ગામમાંથી આ સરયુ નદી પ્રગટ થાય છે. ત્યાંથી આ નદી વહેતી આવે છે. અને શું કહેવાય અહીંનો રામ ભગવાન જન્મથી તે બાળપણ બધું શું કહેવાય આ નદીમાં સ્નાનાદિક બધી ક્રિયા કરી છે. અને પછી છેલ્લે જળ સમાધિ આ નદીમાં લીધેલી છે. અને અત્યારે ફરતે નીકળ્યા શું કહેવાય હોડી ઊભી છે કે નહીં આ બધી શું કહેવાય સરયુ નદીનો વિહાર કરાવે જે પર પર્સન 100 રૂપિયા લે છે. અને આની મેટ્રો હતી કે મેં વાત સાંભળી છે એ ઓલી સાઈડે હશે એ 150 રૂપિયા લે છે અને 25 મિનિટ એ કરાવે વિહાર. તો આપણે થોડાક જઈએ અંદર નજીક. સરયુ નદી છે ભાઈ, સરયુ નદી. એટલે પણ આખો અલગ ડલગ થાય છે ભાઈ. ઓલા લૂડો રમતા લાગે. હોડી કેમ છે બધું હનુમાનજીની રજા પર કે શણગારેલી એમ છે બધું. શું કહેવાય સરયુ નદીનો આપણે આનંદ શું કહેવાય લીધો. ઘડીક આપણે બેઠા અડધી પોણી કલાક શાંતિથી. અને હવે આપણે આગળ વધશું રામ પેઢી સાઈડ અને ત્યારબાદ દશરથ મહેલ ની સાઈડ આપણે આગળ વધશું. હવે આપણે નીકળીએ અહીંથી અને આગળ વધીએ પાછા. અને જો અહીંયા શું કહેવાય આરતીનો સમય થઈ ગયો છે. ઓકે આપણે શું કહેવાય સરયુ નદીથી વયા પાછા અને પેલા શું કહેવાય આપણને જે રિક્ષા ઉતાર્યા હતા ત્યાં એ ઘાટે શું કહેવાય સર્કલે વહી આવ્યા ને અહીંયા છે રામ પેઢી. તો તમને હવે દર્શન કરાવું એના. હાલો જઈએ આપણે. જો નજારો જો આ છે રામપેઢી અને અહીંયા બધા શું કહેવાય સ્નાન નદી બધી જે બહારના યાત્રા વાળો આવતો હોય અહીંયા આવે જ તે.
તો મિત્રો હું કહે જો મસ્ત બધો ઘાટ ને બધો કંડારીને બહુ મસ્ત બનાવ્યું છે. જો ફરતે ધર્મશાળાઓ બધી છે અને અહીંયા પાણી બહુ કઈ ઊંડું નથી છે ને. બાકી મસ્ત નજારો. તો આપણે હવે હાલ જ જાવું આગળ લગન, કેમ કે મારી અંદર એવો કીડો છે કે ઠેઠ લગન જોવા સુધી ને ત્યાં લગન મને સંતોષ ન થાય. તો આપણે જાવું આગળ સુધી. જો આગળ છે ને પાણી હતે આવે છે તો આપણે ત્યાં સુધી જવાના છીએ. બાકી મસ્ત નજારો છે અત્યારે અહીંયા રામપેડીનો. તો હવે આપણે આગળ હાલતા થઈ. તો મિત્રો હું કહે રામપેડીમાં આપણે હાલતા હાલતા 600 થી 500 મીટર આપણે આગળ આવી ગયા અને છેલ્લે મારે ફાઇનલી આ ડેસ્ટિનેશન ઉપર જવાનું હતું. જો તમને દેખાડું બરાબર ઝૂમ કરું થોડુંક. બાકી ત્યાં નજીક તો હું જહાજ હતી. જો આ પાણી આવે ને ત્યાં જવાનું આપણે હતું. તો શું કે આપણે આવી ગયા અહીંયા. પાછળ નજારો જો બહુ મસ્ત છે અને અત્યારે વાતાવરણ બહુ સારું થઈ ગયું છે. વાદળ સાહેબ પાછું થોડુંક થઈ ગયું એટલે તડકો બડકો નથી દેખાતો એટલે થોડીક વધારે મજા આવે છે. નાવાનું ફૂલ મન છે પણ અરે સામાન ને ફોન ને અહીંયા પાછું બધું રાખવું ઓગરું પડે ને. એક ફોન તો મારો પાછું સોરી થઈ ગયું આગળ એટલે હવે વધારે સતર્ક છું. એટલે જોઈ એક દી પાસે કાલે આવી ત્યારે નહીં એ વાત એવી રીતે હું સેટિંગ કરીને આવા. અત્યારે કઈ લોકર બોકર મળી જાય તો પાછા નહીં નાખીએ અહીંયા. બાકી જો અત્યારે પબ્લિક જો મસ્ત મોજ કરે છે. તો હું કે ફાઇનલી મારે જે જોવું હતું એ આવડો પાણી જે હોય અહીંયા આવી જાય આપણે અને બહુ મસ્ત નજારો છે. જો અત્યારે આપણે શું કહે સામાન ભેગો છે, 2 મોબાઈલ ને બધું લોકર બોકર ને એની કઈ વ્યવસ્થા નથી એટલે હું પાછો એકલો એટલે એ આપણે રિસ્ક નથી લેતા. કાલ આવશું સ્પેશિયલ મોબાઈલ ઓવર વ્યવસ્થિત જગ્યાએ મૂકી. તો હું કહે મિત્રો હવે આપણે રામપેડીમાં દર્શન કરી લીધા છે અને હવે આપણે આગળ જઈએ કેમ કે આપણી પાસે થોડોક ટાઈમ ઓછો છે અને હજી દશરથ મહેલ ને એ બધી ઘણી જગ્યાએ આપણે દર્શન કરવા જવાનું છે. નાવાનું બહુ મન હતું પણ હવે કાલ રાખશું. તો હવે આપણે નીકળી જઈએ. પછી શું કે આપણે થોડાક આગળ આવ્યા એટલે ગરમી એટલી બધી છે ને હું વાત કરું એટલે આપણે કેમ્પા લઈ લીધી. આ મેં પહેલી વખત લીધી આવી ટેસ્ટ કરવા માટે ખાલી કઈદાનો ટેસ્ટ કેવો આવે. હું આ કોઈ દી નથી પીધો પણ જોઈ સ્ટ્રોંગ છે ભાઈ બહુ જામતી નથી કઈ. પછી હું કે માઉન્ટેન ડ્યુ લીધી હતી એમાં કે આપણે મજા ન આવી એટલે આપણે પાછી કેસરી કલરની ગાડી પકડી અને હવે આપણે પાછા જઈએ છીએ રામ મંદિર સાઈડ. ત્યાં નજીકમાં આપણી રૂમ છે. એટલે આપણે સફેદ ગાડીમાં આવ્યા છે ને એટલે કેસરી ગાડી છે તો પાછા 20 રૂપિયા દેવા જાય અને નીકળી. અને એ સાઈડ જ શું કહેવાય દશરથ મહેલ ને બધું છે એટલે આપણે પાછા ત્યાં જાવું. અત્યારે હાલો. તો પછી શું કહેવાય રિક્ષાવાળાને છે ને કઈ પેસેન્જર મળ્યા નહીં તો એ કે ભાઈ તમને એકલામાં હું ક્યાં લઈને જાઉં. તો મને મળી ગઈ પછી સિટી વાળી બસ અને એ પાછી એસી વાળી એટલે આપણે આમાં 10 રૂપિયા દીધા અને આપણે શું કહેવાય એસી નો આનંદ લેતા અને મસ્ત નજારા જોતા જોતા આપણે પછી પોગી ગયા રામ મંદિર. અને શું કહેવાય આપણે જે કપડા બપડા બધું મેલા છે એ ધોવાના બાકી છે. તો ફાઇનલી શું કહેવાય આપણે આ બસને હવે ટાટા બાય બાય કરી અને આપણે કપડા બપડા ધોવું અને હવે મળશું આપણે કાલના વ્લોગમાં. જય શ્રી